गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों। आज આપણે સ્વાધ્યાય 4.3 માં બીજા દાખલાથી ગણવાની શરૂઆત કરીએ। દાખલા નંબર 2 શું છે તો કે બિંદુ 2.14 માંથી પસાર થતી બે રેખાઓના સમીકરણ આપો। આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય તે જણાવવાનું છે અને શા માટે આવી બીજી રેખાઓ મળે તે જોઈએ। તો પ્રથમ તો આપણે આ બિંદુ છે 2.14 માંથી પસાર થતી હોય તેવી રેખાનું સમીકરણ આપણે લખીએ। જુઓ, બિંદુ 2.14 માં एक्सयाम बराबर શું છે? एक्सयाम છે 2 અને वायाम શું છે તો वायाम છે 14। एक्सयाम 2 वायाम 14। હવે આપણે કોઈ પણ સમીકરણ લખીએ। ધારો કે 2x y લખ્યું તો જુઓ x બરાબર 2 મૂકો અને y બરાબર 14 મૂકો। જે કિંમત આવશે એ બરાબરની પેલી બાજુ મૂકીએ તો 2x બરાબર 2 એટલે થશે 4 અને વત્તા y બરાબર શું છે 14। 14 વત્તા 4 આવશે 18। એટલે કે 2x વત્તા y બરાબર 18 છે એ 2.14 માંથી પસાર થતી રેખા હશે, કારણ કે આ સમીકરણમાં एक्सयाम અને वायाम છે તે આ સમીકરણનું સમાધાન કરશે। હવે બીજું એવી રીતે કોઈ લખીએ તો y બરાબર 7x। y બરાબર 7x શું કામ લખ્યા તો જુઓ y બરાબર શું છે આપણો વાયામ 14 છે બરાબર 7x 7 અને एक्सयाम શું છે 2 છે। એટલે કે 14 અને 7 2 14 બંને બાજુ 14 બરાબર 14 એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી આવશે। તો આ યામ છે 2 અને 14 એ આપેલું સમીકરણ y બરાબર 7x નું સમાધાન કરશે। એટલે આ સમીકરણનો જે આલેખ આપણે દોરશું ને જે રેખા મળશે એ કયા બિંદુમાંથી પસાર થતી હશે 2.14 માંથી। તો આપણે એવા બે ઉદાહરણ આપ્યા, એક 2x વત્તા y બરાબર 18 અને y બરાબર 7x। હવે પ્રશ્ન શું છે તો આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય? આપણે બે રેખાઓના સમીકરણ અહીં લખ્યા, આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય? તો હવે આપણે જોઈએ, પ્રયત્ન કરીએ કે બીજી આવી રેખાઓ લખી શકાય। તો હજુ 3x ઓછા y, ધારો કે 3x ઓછા y, एक्सयाम અને वायामની કિંમત મૂકો। एक्सयाम શું છે 2 અને वायाम શું છે 14। તો 3 2 6 ઓછા 14 જવાબ શું આવશે ઓછા 8। તો આપણે સમીકરણની બરાબર મૂકી દઈએ ઓછા 8। હવે જો આ સમીકરણમાં एक्सयाम આપણે 2 અને वायाम આપણે 14 મૂકીશું તો સમીકરણનું સમાધાન થશે। આપણે સમીકરણનું સમાધાન થાય એ રીતથી જ આપણે બરાબરની પેલી બાજુએ ઓછા 8 મૂક્યા છે। તો આ સમીકરણનું સમાધાન આ બિંદુના एक्सयाम અને वायाम દ્વારા થશે। એટલે એક હજુ પણ આપણને એવી રેખા મળી કે જેના પર બિંદુ 2.14 હશે। હજુ પણ આપણે જોઈએ 7x ઓછા y બરાબર 0। 7x ઓછા y બરાબર 0 કારણ 7 2 14 અને y તો આપણને વાયામ કેટલો છે 14 છે, તો જવાબ આવશે 0। તો આપણે આ રેખા છે એ પણ કયા બિંદુમાંથી પસાર થશે 2.14 માંથી, કારણ એ બિંદુનો एक्सयाम અને वायाम છે એ આ સમીકરણનું સમાધાન કરશે। આવી રીતે તમે કોઈ પણ રેખા મેળવી શકો। હજુ એક વધારે ઉદાહરણ જોઈએ તો x વત્તા y બરાબર, હવે x છે આપણે 2 અને y છે આપણે 14। 2 વત્તા 14 થશે 16।
एक्स वत्ता वाय बराबर 16 जेमां एक्सयाम अने वाययाम मूकशुं तो समीकरणनुं समाधान थशे। समीकरणनुं समाधान एटले के समीकरणनी डाबी बाजू बराबर जमणी बाजू बंने बाजू सरखी आवी जोईए। क्यारे? तो ए बिंदुना एक्सयाम अने वाययाम આપણે સમીકરણમાં મૂકીએ ત્યારે સમીકરણની ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળવી જોઈએ, એટલે કે આ બિંદુઓના યામ છે તે આ સમીકરણનું સમાધાન કરશે। ચલો આપણે બે સમીકરણ આપણે આપવાના હતા, એ સિવાય આપણે 3 સમીકરણ મળ્યા। હજુ પણ તમે જેમ વધારે પ્રયત્ન જેટલા તમે સમીકરણ લખવા માંગો છો તે તમે લખી શકશો, પ્રયત્ન કરજો। એટલે કે આવી બીજી કેટલી રેખાઓ મળશે? તો આવી બીજી અસંખ્ય રેખાઓ મળશે। આપણે કોઈ પણ સમીકરણ લખી શકીએ, જેમાં એવું સમીકરણ લખવાનું કે જેમાં એક્સયામ અને વાયયામ 14 મૂકીએ, એક્સની કિંમત 2 મૂકવાની, વાયની કિંમત 14 મૂકવાની અને સમીકરણનું સમાધાન થવું જોઈએ એવી આપણને અસંખ્ય રેખાઓ મળશે। શા માટે? તો કોઈ પણ એવો રેખા આપણને મળી શકે। ધારો કે આલેખ દોરેલો છે જેમાં 2 14 બિંદુ અહીં ક્યાંય હોય, આપણે પ્રેક્ટિકલ રીતે વિચારીએ તો આ બિંદુમાંથી અસંખ્ય આપણે જેટલી રેખાઓ દોરવી હોય એટલી રેખાઓ દોરી શકીએ। આવી રીતે અસંખ્ય રેખાઓ છે આ બિંદુમાંથી એક બિંદુમાંથી પસાર થઈ શકે। તો આપણે પ્રેક્ટિકલ રીતે જોયું કે એક બિંદુઓમાંથી ઘણી બધી રેખાઓ પસાર થઈ શકે। તો આપણે કારણ પૂછ્યું કે શા માટે એક બિંદુમાંથી આપણે આવા ઘણા સમીકરણ લખી શકીએ। શા માટે? તો એક બિંદુમાંથી કારણ લખવાનું કે એક બિંદુમાંથી અનંત રેખાઓ પસાર થઈ શકે। બરાબર ને? કોઈ એક બિંદુ હોય તેમાંથી આપણે અનંત રેખાઓ પસાર થતી જોવા મળે છે। અનંત રેખાઓ પસાર થઈ શકે માટે આપણે એક બિંદુમાંથી અનંત આપણે અસંખ્ય સમીકરણ દર્શાવી શકીએ। દાખલા નંબર 3 છે, જો બિંદુ 3, 4 સમીકરણ 3y બરાબર x વત્તા 7 આલેખ પરનું એક બિંદુ હોય તો એની કિંમત શોધો। હવે આપણે જોયું હતું કે કોઈ પણ સમીકરણનો આલેખ હોય તેના પરનું દરેક બિંદુ એ સમીકરણનો એક્સયામ અને વાયયામ હોય એ સમીકરણનું સમાધાન કરે। જો એક્સયામ અને વાયયામ એ બિંદુમાંથી આપણે એક્સ અને વાયની કિંમત લઈએ તો એ સમીકરણનું સમાધાન થશે। જોઈએ અહીં 3y બરાબર x વત્તા 7 આપણું સમીકરણ છે। બિંદુ 3, 4 એ સમીકરણ 3y બરાબર x વત્તા 7 આલેખ પરનું બિંદુ હોવાથી 3 અને 4 છે એ સમીકરણ 3y બરાબર x વત્તા 7 આલેખ પરનું એક બિંદુ હોવાથી x બરાબર 3 અને y બરાબર 4 એ આપેલા સમીકરણનું સમાધાન કરે। ચલો
જો સમાધાન કરે તો એક્સ અને વાયની આ કિંમત આમાં મૂકીએ તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. એટલે કે આપણે આ સમીકરણમાં એક્સ અને વાયની કિંમત મૂકવાની છે. સમીકરણ શું છે? 3y બરાબર ax વત્તા 7. હવે y બરાબર શું મૂકવાનું છે? 4a અને x બરાબર કઈ કિંમત છે? એક્સિયામ આપણે છે બિંદુ 3, 4માં એક્સિયામ છે 3, તો x બરાબર મૂકશું 3. હવે સાદુરૂપ આપીએ તો 4 ગુણ્યા 3 12 થશે, a ગુણ્યા 3 3a થશે અને વત્તા 7. 12 અને 7, 7 છે જમણી બાજુએ છે, ડાબી બાજુએ આવશે તો -7 બરાબર 3a. હવે 3a બરાબર 12 - 7 શું જવાબ મળશે? 5. માટે a બરાબર 5/3. એની કિંમત શું મળી આપણને? 5/3. દાખલા નંબર 4 છે. એક શહેરમાં ટેક્સી ભાડું આ પ્રમાણે છે. પ્રથમ કિલોમીટર માટે ₹8 અને ત્યારબાદના દરેક કિલોમીટર માટે ભાડું ₹5 પ્રતિ કિલોમીટર છે. કાપેલું અંતર x કિલોમીટર અને કુલ ભાડું y લઈ આ માહિતી માટે દ્વિચલ સુરેખ સમીકરણ લખો અને આલેખ દોરવાનો છે. શહેરમાં ટેક્સી ભાડું આપેલું છે એ પ્રમાણે આપણે એના ઉપરથી સમીકરણ લખવાનું છે અને એ સમીકરણ મળી જાય, દ્વિચલ સુરેખ સમીકરણ મળી જશે ત્યાર પછી આપણે એનો આલેખ દોરીશું. તો પ્રથમ જોઈએ શું આપેલું છે, કઈ કઈ વસ્તુઓ આપેલી છે તે આપણે લખીએ કે પ્રથમ કિલોમીટર ભાડું કેટલું છે? પ્રથમ કિલોમીટર માટે ટેક્સી ભાડું કેટલા રૂપિયા? પ્રથમ કિલોમીટર માટે 8 રૂપિયા. ત્યારબાદના દરેક કિલોમીટર માટે ભાડું કેટલું છે? ₹5 પ્રતિ કિલોમીટર. ત્યારબાદના દરેક કિલોમીટર માટે ભાડું એટલે કે ટેક્સી ભાડું કેટલા રૂપિયા છે? 5 રૂપિયા. હવે કાપેલ અંતર x કિલોમીટર અને કુલ ભાડું y. ટેક્સીએ કાપેલું કુલ અંતર કેટલું છે? x કિલોમીટર. કાપેલ અંતર બરાબર x કિલોમીટર અને કુલ ભાડું રૂપિયા કેટલું આપેલું છે? અંતર x કિલોમીટર અને કુલ ભાડું y આપેલું છે. ચલો, જેટલી માહિતી આપેલી છે એ આપણે અહીં નોંધી લીધી. હવે આ માહિતી લઈ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ લખવાનું છે. કુલ ભાડું y આપેલું છે તો y બરાબર કુલ ભાડું, એમાં પ્રથમ કિલોમીટર માટે કેટલું ભાડું આપે છે? તો 8 રૂપિયા. તો લખીએ 8. કેટલા કિલોમીટર માટે છે? 1 કિલોમીટર માટે એટલે 1 ગુણ્યા 8 બરાબર થશે 8 વત્તા ત્યારબાદના દરેક કિલોમીટર માટે ભાડું કેટલું છે? 5 રૂપિયા. પણ 5 રૂપિયા, હવે જુઓ કાપેલું અંતર કુલ કેટલું છે? x કિલોમીટર. x કિલોમીટર કુલ અંતર હોય
એમાંથી 1 કિલોમીટરનું ભાડું તો આપણે ₹8 આપેલું છે, તો 1 કિલોમીટરનું ભાડું તો આપણે અહીં લખી લીધું. ત્યારબાદ કેટલા કિલોમીટર વધશે? તો x કિલોમીટરમાંથી 1 કિલોમીટરને બાદ કરીશું એટલે x ઓછા 1 કિલોમીટર માટે કેટલું ભાડું થશે? ₹5. તો આપણે લખીએ 8 વત્તા x ઓછા 1 અને ગુણાકારમાં 5. આ x ઓછા 1 ખાસ યાદ રાખવાના. ક્યાંથી આવ્યા છે? તો કુલ અંતર હતું x કિલોમીટર. કુલ અંતર કેટલું છે? x કિલોમીટર. એમાંથી 1 કિલોમીટર માટે તો આપણે ભાડું ચૂકવેલું કેટલું છે ટેક્સીનું? ₹8. તો વધશે કેટલા કિલોમીટર? x ઓછા 1. હવે જે ત્યારબાદના કિલોમીટર વધે છે, જે x ઓછા 1, એના માટે કેટલું ભાડું ચૂકવે છે? તો ₹5. તો y બરાબર 8 વત્તા x ઓછા 1 ગુણાકારમાં 5. સાદુરૂપ આપીએ તો y બરાબર 8 વત્તા 5 ગુણ્યા x, 5x, અને ઓછા 1 ગુણ્યા 5 થશે ઓછા 5. માટે y બરાબર 8 ઓછા 5 એટલે કે 3. y બરાબર 5x વત્તા 3. આ આપણને મળ્યું દ્વિચલ સુરેખ સમીકરણ. x અને y ચલ છે, 2 ચલવાળું સુરેખ સમીકરણ આપણને મળે છે. હવે શું કરવાનું છે? સુરેખ સમીકરણ મળી જાય પછી એનો આલેખ દોરવાનો છે. આલેખ દોરવા માટે આપણે એના ઓછામાં ઓછા 2 ઉકેલો મેળવીશું અને તે બિંદુઓને આલેખમાં દર્શાવીશું. અને આપીએ સમીકરણ 1. તો સમીકરણ 1 પરથી ટેબલ બનાવીએ x અને y. સમીકરણમાં xની અલગ અલગ કિંમતો મૂકીશું અને એને અનુરૂપ yની કિંમત આપણને મળશે. ધારો કે x બરાબર મૂકીએ 1, તો y બરાબર શું મળશે? 5 1 5 વત્તા 3, y બરાબર મળશે 8. જો x બરાબર 2 મૂકીશું, x બરાબર 2 મૂકીશું તો 5 વત્તા 2 10 વત્તા 3 એટલે કે 13. જો x બરાબર ઓછા 1 મૂકીશું તો ઓછા 1 ગુણ્યા 5, ઓછા 5 વત્તા 3, જવાબ આવશે ઓછા 2. ક્યારે? x બરાબર ઓછા 1 મૂકીએ ત્યારે. હવે આપણે 3 બિંદુઓ મેળવ્યા, એને આપણે આલેખમાં દર્શાવી અને બિંદુઓને જોડશું તો આપણે સમીકરણનો આલેખ મળશે. ચલો, x અક્ષ અને આ થશે y અક્ષ. હવે x અક્ષ એક્સિયામ કેવા છે? 1 2 ઓછા 1. તો x અક્ષ પર 0 1 2 3 4 એવી રીતે આગળ બિંદુઓ દર્શાવશું. અને ઓછા 1 ઋણ x અક્ષ પર પણ બિંદુઓ આપણે જે ઉકેલ શોધ્યા છે એમાં છે, તો એ બિંદુઓ પણ લખીશું. ઓછા 1 ઓછા 2 ઓછા 3 ઓછા 4. એવી જ રીતે y અક્ષ પર વધુમાં વધુ કેટલા સુધી જોઈશે? ઓછામાં ઓછા 13 સુધી. તો આપણે એક ધન y અક્ષ પર આપણે દર્શાવવા પડશે. તો 1 2 3 4 5 6 7 8 9 10
चलो आलेख दर्शाव्यो एमां आपणे आ बिंदुओने दर्शावीए। बिंदुओ क्या क्या छे? 1, 8, 2, 13 अने -1 एक्सियाम -2 वायाम -1 -2 हमेशा बिंदुओ कई केवी रीते दर्शावाशे? आ क्रमयुक्त जोड़ी थशे 1, 8, 2, 13 -1 -2। चलो आलेख में दर्शावीए तो एक्सियाम 1 वायाम छे 8, एक्सियाम 1 वायाम छे 8 जे बिंदु आपणे अहीं क्यांय हशे 1, 8। बीजू बिंदु एक्सियाम 2 वायाम 13, एक्सियाम छे 2 त्यारे वायाम छे 13 जे बिंदु अहीं क्यांय हशे 2, 13। -1 -2 -1 -2 जे बिंदु अहीं क्यांय -1 -2। हवे आ त्रणेय बिंदुओने जोड़ीए आलेख केवो मळशे? द्विचर सुरेख समीकरण छे। सुरेख समीकरणनो आलेख हमेशा सीधी रेखा मळशे। तमे फूटपट्टीनी मददथी दौरशो, स्केलनी मददथी, तो चोक्कस माप साथे तमारे आलेख केमां दौरवाना हशे? आलेख पत्रमां, जेमां अहीं 1, 2, 3, 4 1, 2, 3, 4 ए माप माटे चोक्कस तमारे खानाओ आपेला हशे, जेम के अहीं 1 अहीं 2। तो दरेक माप जेटलुं अंतर 1 અને 2 वच्चे छे एटलुं ज अंतर 2 અને 3 वच्चे हशे, जेमां 10 एकम हशे। एटले के 1.5 2.5 तमारे कोईपण संख्या दर्शावी हशे तो आलेख पत्रमां दर्शावी सरळ पड़शे अने आलेख दौरशो तो आलेख हमेशा सचोट आलेख मळशे। तो आपणे आ आलेख छे क्या समीकरणनो मळ्यो? y बराबर 5x + 3 y बराबर 5x + 3 टेक्सीनो भाड़ो माटेनो जे आलेख छे आपणे एने आलेखमां दर्शावेल छे। चलो दाखला नंबर 5 जोईए। आकृति 4.6 जे अहीं दर्शावेली छे अने आकृति 4.7 जे अहीं दर्शावेली छे, एमां आपेला आलेख माटे नीचे आपेला विकल्पोमांथी योग्य समीकरण पसंद करवानुं छे। आवो आपणे दाखलो हमणां उदाहरणमां एक उदाहरण आपणे आवुं जोयुं हतुं। चलो आकृति 4.6 माटे प्रथम जोईए अने त्यारबाद आपणे आकृति 4.7 माटे जोईशुं। तो आकृति 4.6 माटे जुओ, आकृति 4.6 मां जे आलेखमां रेखा आपेली छे एना पर केटला बिंदुओ छे? 3 बिंदुओ दर्शावेला छे। क्या क्या बिंदुओ छे तेने लखीए तो -1 અને 1 -1 અને 1 0 0 અને ત્રીજું बिंदु छे 1 - 1। आ त्रणेय बिंदुओ कया समीकरणनुं समाधान करे छे ए आपणे जोवानुं छे। तो समीकरणना समाधान माटे बिंदुमां प्रथम याम हशे ते कयो हशे? एक्स याम हशे अने बीजो याम छे ते वाय याम हशे। हवे एक्स अने वाय नी आ किंमतो जे समीकरण मूकता समीकरणनुं समाधान थशे ते आपणो साचो जवाब हशे। जोईए प्रथम समीकरण माटे प्रथम बिंदुने मूकीए तो एक्स बराबर -1 अहीं आपणे मूकीए -1 अने वाय बराबर 1 तो -1 અને 1 बंने समान नथी एटले y बराबर x माटे आ बिंदु एनो उकेल नथी। तो समीकरण 1 आपणो साचो जवाब नथी। समीकरण 2 माटे जोईए x + y बराबर 0।
તો x બરાબર -1 મૂકીએ અને y બરાબર 1 મૂકીશું. x બરાબર -1, x વત્તા y બરાબર 0 છે. હવે x બરાબર -1 મૂકીએ, y બરાબર +1 મૂકીએ. -1 વત્તા 1 બરાબર આપણને મળશે 0, જે આપણી જમણી બાજુ છે. સમીકરણનું સમાધાન થયું. તો આ બિંદુ છે એ સમીકરણ 2 પર હશે. પરંતુ આપણે બીજા 2 બિંદુઓને પણ ચકાસવા જરૂરી છે, કારણ જો બીજા બિંદુને આપણે પ્રથમ સમીકરણમાં મૂકશું y બરાબર 0 અને x બરાબર 0, તો 0, 0 બરાબર 0. તો આ બિંદુ છે એ સમીકરણ 1નું પણ સમાધાન કરે છે, પણ આ બિંદુ છે એટલે રેખા પરનું આ બિંદુ છે એ સમીકરણ 1નું સમાધાન કરતું નથી. એટલે કે રેખા પરના જેટલા બિંદુઓ આપેલા હોય તે આપેલી રેખાનું સમાધાન કરતા હોય તો જ એ સમીકરણ આપેલી રેખાનું છે. તો 0, 0 માટે ચકાસીએ તો x વત્તા y બરાબર 0, 0 વત્તા 0 બરાબર 0 થશે. એટલે આ ઉકેલ પણ આ સમીકરણનો છે. હવે ત્રીજું બિંદુ જોઈએ. x બરાબર 1 લેવાનો છે અને y બરાબર -1 લેવાના છે. તો +1 -1 અહીં પણ મળશે 0. તો ઉકેલ આપણો કયો થશે? x વત્તા y બરાબર 0, જે 3 બિંદુઓ છે એનું સમાધાન કરે છે. x અને y ની કિંમત મૂકતા આ સમીકરણમાં સમાધાન થાય છે. એટલે આ આલેખ છે એ કઈ રેખાનો છે? આ રેખા છે કયા સમીકરણની છે? તો x વત્તા y બરાબર 0. આ બંને સમીકરણ માટે જુઓ, y બરાબર 2x. y બરાબર શું છે? 1. પ્રથમ બિંદુ માટે આપણે જોઈએ તો y બરાબર 2x માં y બરાબર મૂકીએ 1 અને x બરાબર મૂકીએ અહીંથી -1. તો -2 અને 1 આ બંને નોટ ઇક્વલ ટુ આવ્યા, બંને સમાન નથી, સમીકરણનું સમાધાન થતું નથી. એટલે આ સમીકરણ પણ આ આલેખ છે, રેખા દોરેલી છે એ સમીકરણનો રેખા નથી. હવે 2 વત્તા 3y બરાબર 7x. 2 વત્તા 3y બરાબર 7x. x અને y ની કિંમત અહીં લેવાની છે અહીંથી. તો x બરાબર પ્રથમ બિંદુમાંથી આપણે લઈએ -1. એક્સિયામ કેટલો છે? -1. તો x ની કિંમત આપણે મૂકશું એ -1 અને y ની કિંમત મૂકીશું 1. હવે 2, 3, 5. 2 વત્તા 3 છે, 2 ગુણ્યા 5 નહીં, 2 વત્તા 3 એટલે 5 અને 7 ગુણ્યા -1 -7. આ બંને 5 અને -7 કિંમત બંને સરખી છે? ના. તો આ -1 અને 1 બિંદુ છે એ આપેલા સમીકરણ 2 વત્તા 3y બરાબર 7x પર આવેલું નથી. જો એ બિંદુ આના પર આવેલું નથી તો આ રેખા છે એ આ સમીકરણનો આલેખ પણ નથી. હવે આકૃતિ 4.7 માટે આકૃતિ 4.6ની જેમ જ આપણે જોવાનું છે કે આપેલી જે રેખા છે, આલેખ દોરેલો છે, એ રેખાનું કયું સમીકરણની આ રેખા દર્શાવેલી છે? તો રેખા પર કેટલા બિંદુઓ દર્શાવેલા છે? -1, 3, અહીં 0, 2 અને ત્રીજું બિંદુ છે 2, 0. ચાલો એને લખીએ. -1, 3, બીજું બિંદુ છે 0, 2 અને 2, 0. 3 બિંદુઓ આપણે લખ્યા. હવે દરેક સમીકરણમાં આપણે x અને y ની કિંમતો મૂકી અને ચકાસીએ કે કયું સમીકરણ છે એ આ કિંમત મૂકતા એનું સમાધાન થાય છે. તો y બરાબર x વત્તા 2. x બરાબર શું લેવાના? પ્રથમ સમીકરણ માટે જોઈએ y બરાબર x વત્તા 2. હવે y અને x બંનેની આપણે કિંમત એક્સયામ અને વાયયામ જે બિંદુના આપેલા છે તેને લઈશું. y ની કિંમત 3, -1, 3 બિંદુ છે એમાંથી વાયયામ 3, તો y બરાબર 3 લેશું. x બરાબર -1 છે તો x બરાબર -1 વત્તા 2.
3 બરાબર -1 વત્તા 2 જવાબ આવશે 1। હવે 3 બરાબર 1 બંને કિંમતો સરખી નથી, તો આ બિંદુ છે -1 3 એ આપેલું સમીકરણ y બરાબર x વત્તા 2 પર આવેલું નથી, એટલે કે આ આપણી રેખા જે દર્શાવેલી છે આ લેખમાં એ આ સમીકરણની રેખા નથી। હવે આગળ બીજા સમીકરણ માટે જોઈએ તો બીજું સમીકરણ છે y બરાબર x ઓછા 2। y બરાબર x ઓછા 2। y અને x એક્સયામ અને વાયયામ જે બિંદુમાં આપેલા છે એમાંથી x અને y ની કિંમત લેશું, તો y બરાબર 3 અને x બરાબર લેશું -1। કયા બિંદુ પરથી? આપણે પ્રથમ બિંદુ પરથી એક્સયામ અને વાયયામની કિંમત x અને y આ સમીકરણમાં મૂકેલી છે, તો 3 બરાબર -3। શું બંને કિંમતો સમાન છે? 3 અને -3 બંને કિંમતો સમાન નથી, નોટ ઇક્વલ ટુ। તો આ બંને જે y બરાબર x ઓછા 2 સમીકરણ છે એના પર આ બિંદુ આવેલું નથી। આપણે પ્રથમ બિંદુથી જ ખબર પડી જાય છે કે આ બિંદુ એના પર નથી, તો જે રેખા દર્શાવેલી છે એ આ સમીકરણની નથી। ચલો હવે ત્રીજા સમીકરણ માટે જોઈએ તો ત્રીજું સમીકરણ છે આપણે y બરાબર -x વત્તા 2। -x વત્તા 2 y બરાબર, તો y અને x ની કિંમતો અહીંથી મૂકીશું, તો y બરાબર 3 મૂકીએ, ઓછા x એટલે કે -1 વત્તા 2, ઓછા વત્તા 1 વત્તા 2 એટલે કે થશે 3। તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી જાય છે 3 બરાબર 3, એટલે કે આ બિંદુ છે એ આપેલું સમીકરણ y બરાબર -x વત્તા 2 નું સમાધાન કરે છે, તો આ બિંદુએ સમાધાન સમીકરણનું કર્યું। હવે આપણે બીજા બિંદુઓને પણ ચકાસવા જરૂરી છે, તો 0 અને 2, x બરાબર 0 ત્યારે y બરાબર 2, -0 વત્તા 2 જવાબ શું મળશે? 2। 2 બરાબર 2, ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી ગઈ, એટલે કે બિંદુઓ છે 0 2 બિંદુ છે એ આપેલા સમીકરણનું સમાધાન કરે છે, એટલે આ બિંદુ પણ સમીકરણનું સમાધાન કરે છે। હવે ત્રીજા બિંદુ માટે આપણે ચકાસીએ 2 0, જ્યારે x બરાબર 2 હશે ત્યારે y બરાબર આપણને મળવા જોઈએ 0। જો x બરાબર 2 મૂક્યા તો y બરાબર આપણને મળ્યું 0, એટલે કે ત્રીજું બિંદુ પણ આપેલા આલેખ પર આપેલી જે રેખા છે એના પર આજનું ત્રીજું બિંદુ છે એ પણ આ સમીકરણનું સમાધાન કરે છે, એટલે કે આપણો સાચો જવાબ કયો છે? તો y બરાબર -x વત્તા 2। આ રેખા છે એ કયા સમીકરણ છે? y બરાબર -x વત્તા 2। તમે ચોથું જે છે સમીકરણ x વત્તા 2y બરાબર 6, એમાં આ ત્રણેય બિંદુઓ મૂકી અને ચકાસવાનું છે કે શું એ આ આલેખ આ સમીકરણનો છે કે નહીં।